હિંમતનગર શહેરના બસ સ્ટેશન પાસેથી ઝડપાયો 1.5 વર્ષથી ફરાર આરોપીઓની સાથે બીજા 2 આરોપીઓ પણ ઝડપાયા। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજ્ય ગૃહ વિભાગ દ્વારા આવાનાસ્તા અને ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની કડક સૂચના અન્વયે એની તપાસ કરીને આરોપીઓને ઝડપવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા પોલીસની વિવિધ ટીમ બનાવી આવા આરોપીઓની શોધખોળ કરી રહી છે। ત્યારે છેલ્લા 1.5 વર્ષથી પોસ્કો એક્ટ ગુન્હામાં સડોવાયેલ આરોપી પોલીસને થાપ આપીને ભાગી છૂટ્યો હતો, જે અંગે શહેર પોલીસને બાતમી મળતા એને શહેરના બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસ તપાસ દરમિયાન બીજા 2 આરોપીઓ વિશે પૂછતાછ કરતા 2 આરોપી અંગે જણાવતા એ 2 આરોપી ઓનર ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પોલીસ મારફતે માહિતી મળવા પામી રહી છે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।